આજે આપણે બનાવીશું લીલી મેથીની ખૂબ જ ટેસ્ટી એવી લોટવાળી મેથીની ભાજી। તો ભાજી બનાવવા માટે અહીંયા મેં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ નાખી દીધા છે અને સમારીને તૈયાર કરેલી લીલી મેથીના પાન નાખીશું। સાથે આપણે ટમેટા સમારેલા અને લસણની કળીઓના કટકા કરેલા એડ કરીશું। આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે એક ડીશની અંદર ચણાનો લોટ, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું અને તેલ નાખીને સરખું મિક્સ કરીશું। હવે આ મસાલાવાળો લોટ આપણે જે ભાજી બને છે એના ઉપર આપણે આવી રીતે ભભરાવી દેવાનો છે અને ઢાંકણ બંધ કરીને 5 થી 10 મિનિટ ધીમા ગેસ પર એમ જ લોટ આપણે બફાવા દેવાનો છે। જેવી રીતે લોટની અને મસાલાની સ્મેલ આવે એટલે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકીને એમ જ ભાજીને 5-10 મિનિટ પડી રહેવા દઈશું। હવે આપણે ભાજી સાથે તમે રોટલી, ભાખરી કે બાજરીના રોટલા પણ ખાઈ શકો છો। બાજરીના રોટલા સાથે તો આ લોટવાળી મેથીની ભાજી ખૂબ જ ટેસ્ટી લાગે છે। અહીં આપણી ભાજી પણ એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો આ ભાજી તમને રોટલા, ભાખરી, પરાઠા કે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે।